બધા એક નેગેટિવ સેટઅપ છે હાલ તો કોઈ સપોર્ટિવ ડોમેસ્ટિક ફ્રન્ટ પર કે પછી આપણે સ્થાનિક રીતે જોવા જઈએ તો નિફ્ટી 24,650 આસપાસનું ક્લોઝિંગ છે. આજે થોડી મર્યાદિત રેન્જની શરૂઆત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે આપણને. નિફ્ટી બેંક માટે ઘણું મહત્વનું સેશન મોનિટરી પોલિસી અનાઉન્સમેન્ટને કારણે આપણે જોશું માર્કેટમાં જે રીતે આપણને ઘટાડો જોઈ રહ્યા છીએ વિરુદ્ધ ઘણી નેગેટિવ આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન પણ બતાવી રહી છે. એક વ્યૂ લઈએ કયા લેવલ્સ હવે આગળ ધ્યાનમાં રાખવા જોઈએ. ગુડ મોર્નિંગ ચાંદની. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો માર્કેટની જે અત્યારે સિચ્યુએશન બનેલી છે ઓલમોસ્ટ આપણે જોશું જે એક રેન્જ બાઉન્ડ બનતા પણ જોવા મળી રહી છે. કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે 24,500 થી 25,000ના રેન્જમાં નિફ્ટી ટ્રેડ કરતા પણ જોવા મળી રહી છે. અને જે હિસાબથી આપણે જોઈ રહ્યા છે ડેટા ફ્લો જે હિસાબથી આવતા પણ જોવા મળે છે, ન્યૂઝ ફ્લો જે હિસાબથી જીઓપોલિટિકલ કન્સર્ન્સ વધતા પણ જોવા મળી રહ્યા છે, એના લીધે આપણે જોઈ રહ્યા છે કે નિફ્ટી એનાથી ટ્રેન્ડ ક્લિયરન્સ થતા પણ નથી જોવા મળી રહ્યું. જે હિસાબથી આપણે જોશું એક પોઝિટિવ ફેક્ટર એ છે કે આટલા નેગેટિવ જીઓપોલિટિકલ અપ્રોચ આવવા પછી બી આપણે જોઈ રહ્યા છે તો એનાથી નિફ્ટીની રેન્જ જે છે એ પકડીને રાખી છે. એમાં કંઈ વધારે એક્સ્ટ્રીમ વધારે ઘટાડો આવતા પણ જોવા નથી મળ્યો. જે હિસાબથી આપણે જોઈએ છે કોઈ બી ડેટા ફ્લો આવે છે એનાથી નેગેટિવ ફ્રન્ટ પર ત્યારબાદ બી આપણે જોઈ રહ્યા છે તો એનાથી નિફ્ટી એક રેન્જ પકડી લે છે અને ડાઉન સાઇડમાં સપોર્ટ લઈને પાછું એક રિવર્સલ આવતા પણ જોવા મળે છે. એ એક પોઝિટિવ ફેક્ટર એનાથી માર્કેટમાં બનતા પણ જોવા મળે છે. હવે એનાથી આપણે જોશું તો નિફ્ટીમાં ઓવરઓલ એનાથી જે સપોર્ટ એનાથી ડાઉનસાઇડમાં બનતા પણ જોવા મળે છે 24,500ના લેવલ પર છે. હજી આપણે જોશું તો એનાથી 24,500ના સ્ટ્રાઇક પર પુટ રાઇટર્સની પોઝિશન સારી એનાથી બનેલી છે અને અપસાઇડમાં આપણે જોઈએ તો 25,000 25,200ના સ્ટ્રાઇકમાં કોલ રાઇટર્સની પોઝિશન સારી બનેલી છે. સો આ રેન્જનું જ્યાં સુધી એનાથી લિક્વિડેશન થતા અને કોલ પુટ રાઇટર્સના ફ્રન્ટથી થતા જોવા નથી મળી રહ્યું ત્યાં સુધી મને લાગે છે આ રેન્જ ઇન્ટેક્ટ રહ્યું છે. બટ મને લાગે છે જે બી એનાથી આવતા પણ જોવા મળે છે ટેરિફ રિલેટેડ હવે જો હિસાબથી આપણે જોઈ રહ્યા છે ડેલી બેઝિસ પર જે ટેરિફ આવતા પણ જોવા મળી રહ્યું છે એના લીધે જે ઇમ્પોર્ટન્સ હોવો જોતો તો ઇમ્પોર્ટન્સ હોઈ ગયો છે એ ન્યૂઝના રિલેટેડ. સો મને લાગે છે એનાથી ટાઈમિંગ માટે જે ઇમ્પેક્ટ છે એ રહી શકે છે બટ એવું કોઈ મેજર ઇમ્પેક્ટ મને એનાથી માર્કેટમાં લાગી નથી રહ્યું. એના લીધે તો જ્યાં સુધી નિફ્ટીને એનાથી જે સપોર્ટ બનેલો છે ડાઉન સાઇડમાં એનાથી સ્પોટ લેવલના હિસાબથી આપણે જોઈએ તો 24,500 થી 24,470 એક સપોર્ટિવ એનાથી રેન્જ બનેલી છે ડાઉન સાઇડમાં. અગર આ સપોર્ટનો બ્રેકડાઉન આવે છે તો હું કહીશ કે શોર્ટની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. જ્યાં સુધી સપોર્ટનો બ્રેકડાઉન આવતો નથી ત્યાં સુધી એનાથી નવી શોર્ટની પોઝિશન ક્રિએટ ના કરવી જોઈએ. અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ આજના દિવસમાં નિફ્ટીમાં બતાડે છે એ આપણે જોઈએ એનાથી તો એનાથી આવે છે 24,800 એક બ્રેકઆઉટ લેવલ બની રહ્યો છે. 24,800ના ઉપર જેમ નિફ્ટી નીકળે છે તો મને લાગે છે નિફ્ટી પાછી એનાથી 25,000ના લેવલ સુધી જતા પણ જોવા મળી શકે છે. સો કરન્ટલી જે હિસાબથી સપોર્ટ જ્યાં એનો જ્યાં સુધી બ્રેકડાઉન આવતું નથી ત્યાં સુધી નવી શોર્ટની પોઝિશન ક્રિએટ ના કરવી જોઈએ. અને ઇન્ડિયા વીક સાથે આપણે કમ્પેર કર્યો તો ઇન્ડિયા વીક્સ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે લોઅર લેવલ્સ પર ચાલતા પણ જોવા મળી રહ્યું છે. હવે જ્યાં સુધી ઇન્ડિયા વીક્સ એનાથી અપસાઇડમાં 12.5ના ઉપર નીકળતું નથી ત્યાં સુધી મને લાગે છે અપસાઇડના લેવલ પર થોડુંક એવું ફ્લક્ચ્યુએશન રહેતા આપણને જોવા મળી શકે છે અને નિફ્ટીની જે રેન્જ છે એ આપણને એક જ રેન્જમાં રહેવા મળી શકે છે. જેમ ઇન્ડિયા વીક્સ એનાથી 12.5ના ઉપર નીકળે છે ત્યારબાદ પાછું આપણને ટ્રેન્ડ ક્લિયરન્સ થતા પણ જોવા મળશે અને રેન્જનું બ્રેકઆઉટ બી થતા પણ જોવા મળશે. કેમ કે જેમ 12.5ના ઉપર નીકળે છે ત્યારબાદ પાછી એક વોલ્ટેલિટી એનાથી ગ્રીપ લેતા આપણને જોવા મળશે અને ત્યાંથી પાછું એક મોમેન્ટમ પિકઅપ થતા પણ જોવા મળી શકે છે. તો કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ બેંક નિફ્ટી નિફ્ટીના કમ્પેરિઝનમાં તો મને લાગે છે નિફ્ટી થોડીક વધારે બેટર પોઝિશનમાં છે અત્યારે બેંક નિફ્ટીના ચાર્ટના સામે. થેન્ક યુ.